આજ રોજ અમને ગોંડલની જનતાએ ખૂબ જ આશીર્વાદથી આવકાર્યા છે, ખૂબ જ કહેવાય ને કે પ્રેમ આપ્યો છે. અમારી ઘોઘાવદર તાલુકા પંચાયત, મોવિયા એક તાલુકા પંચાયત અને મોવિયા જિલ્લા પંચાયતની અંદર અમારો ભવ્ય વિજય કરાવી અને ગોંડલની જનતાએ અમને આ ભૂમિ ઉપર, આ ભગવત ભૂમિ ઉપર અમને એક મોકો આપ્યો છે. અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓને હું કહેવા માંગુ છું કે આપનો ખૂબ ખૂબ આભાર કે જે આપના માટે મેં જે લડાઈ ઉપાડી હતી એ લડાઈને આપ સમજી અને આપે મને જે આશીર્વાદ આપ્યા છે, અમારા ઉમેદવારોને જે આશીર્વાદ આપ્યા છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. હવે ગોંડલ તાલુકાની જનતાને પણ હું કહેવા માંગુ છું કે આ એક અમારું કહેવાય ને એક પહેલું પગથિયું છે. આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે કાંઈ પણ કામો કરવામાં આવશે એ જોઈ અને તમને લાગશે કે નહીં આ જ રોલ મોડલ છે, આ જ ગોંડલ માટે આપણે આ કહેવાય ને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને રોલ મોડલ બનાવી અને હકીકતમાં ગોંડલમાં શું હોવું જોઈએ, કેવી ફેસિલિટી હોવી જોઈએ, શું સુવિધાઓ હોવી જોઈએ, જનતાના હક અધિકાર શું હોવા જોઈએ એ તમને આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી અમે બતાવી દઈએ. ખૂબ ખૂબ આભાર.